મહાશિવરાત્રિના મહામેળાના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધવા માટે મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. મહાશિવરાત્રિના મેળાની જો વાત કરવામાં આવે તો મેળો ભજન ભોજન ભક્તિના સમન્વય ગણાય છે અને અહીં આવતા ભાવિકો દિગંબર સાધુઓના દર્શન માટે અને ભજનમાં લીન બની જવા માટે મહાશિવરાત્રિના મેળામાં આવતા હોય છે અને તેને કારણે જ મહાશિવરાત્રિના મેળાને ભજન ભોજન ભક્તિનું મેળો કહેવાય છે. ત્યારે આજે મહાશિવરાત્રિનો મેળો આખરી ચરણમાં હોય અને રાત્રે સાધુઓના શાહી સ્નાન સમય 4-5 લાખ કરતાં પણ વધુ ભાવિકો મેળામાં ઉમટશે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખી ખાસ તકેદારી રાખવામાં આવી છે અને આજે બપોર પછી મેળામાં વાહનોને પણ નો એન્ટ્રી કરાશે તેમ જાણવા મળ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.